શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 61 ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદયેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્ર આરૂઢાની માયયા. અનુવાદ: હે અર્જુન, પરમેશ્વર જીવમાત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. ભાવાર્થ: અર્જુન સર્વોપરી જ્ઞાતા ન હતો અને લડવું કે ન લડવું એનો નિર્ણય તેની મર્યાદિત વિવેક બુદ્ધિ પર આધારિત હતો. ભગવાન કૃષ્ણએ બોધ આપ્યો કે જીવ સર્વે સર્વા નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અથવા ભગવાન કૃષ્ણ અંતર્યામી પરમાત્મા રૂપે હૃદયમાં રહીને જીવમાત્રને નિર્દેશ આપે છે. શરીરના પરિવર્તનો થવાથી જીવ પોતાના પૂર્વ કર્મોને ભૂલી જાય છે, પરંતુ ભૂત, વર્તમાન તથા ભવિષ્યને જાણનારા પરમાત્મા તેના સર્વ કર્મોના સાક્ષી રહે છે. તેથી જીવોના સર્વ કર્મોનું સંચાલન આ પરમાત્મા જ કરે છે. જીવ જેના માટે પાત્ર હોય તે તેને મળે છે અને પરમાત્માના નિર્દેશન હેઠળ ભૌતિક શક્તિ દ્વારા ઉત્પન્ન કરાયેલા ભૌતિક શરીર દ્વારા લઈ જવાય છે. જીવને જેવો કોઈ વિશિષ્ટ શરીરમાં સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તરત જ તે શરીર અવસ્થા અનુસાર કાર્ય કરવા લાગે છે. અત્યંત ઝડપી મોટરકારમાં બેસેલો મનુષ્ય ઓછી ઝડપવાળી ગાડીમાં બેઠેલા મનુષ્ય કરતાં વધુ ત્વરિત ગતિથી જાય છે. પછી ભલે ચાલકો જીવાત્માઓ એક સમાન હોય, તે જ પ્રમાણે પરમાત્માના આદેશથી ભૌતિક પ્રકૃતિ એક વિશિષ્ટ પ્રકારના જીવ માટે વિશિષ્ટ શરીરનું નિર્માણ કરે છે કે જેથી જીવ તેની પૂર્વ ઈચ્છાઓ અનુસાર કર્મ કરી શકે. જીવ સ્વતંત્ર નથી. મનુષ્ય પોતાની જાતને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી સ્વતંત્ર માનવી ન જોઈએ. મનુષ્ય પોતાની જાતને ભગવાનના નિયંત્રણમાં છે એમ માનીને પોતાનું કર્મ કરવું જોઈએ. માટે શરણાગત થવું એ તેનું કર્તવ્ય છે અને આગળના શ્લોકમાં આ જ આજ્ઞા આપવામાં આવેલી છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.